નમસ્કાર મિત્રો, તો આજે જોઈશું આજની મોટી માહિતી વિશે। તો એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આજની મોટી માહિતી। તો મિત્રો, કૃષિ યુનિવર્સિટી ભરતી 2025 જાહેરાત થઈ ગઈ છે। લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી છે મિત્રો। ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ। તો ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી 2025 જાહેરાત થઈ છે। એમાં આપણે પોસ્ટ વિશેની વાત કરીશું, ચલણની વાત કરીશું, વયમર્યાદા કેટલી માગેલી છે, કુલ જગ્યા ટોટલ જગ્યા કેટલી છે, જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા માગેલા છે, પગાર ધોરણ શું છે, ફોર્મ ભરવા માટેની જરૂરી તારીખ, ફોર્મ ભરવાની લિંક કઈ છે, ફોર્મ ભરવા માટે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું। તો હજી સુધી વિડીયોને લાઇક ના કરી તો વિડીયોને લાઇક કરી દો। તો પહેલાં આપણે વાત કરી લઈએ મિત્રો, ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। એમાં પોસ્ટ વિશેની વાત કરી લઈએ તો લેબોરેટરી ટેકનિશિયનમાં 57 જગ્યા અને લેબોરેટરી આસિસ્ટન્ટમાં 2 જગ્યા છે મિત્રો। વાત કરી લઈએ મિત્રો જાહેર ક્રમાંકની તો 2025-02 ક્રમાંક છે મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો 20 થી 35 વર્ષ માગેલા છે। તમે 20 વર્ષથી 35 વર્ષ વચ્ચે છો તો ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો। કુલ જગ્યાની વાત કરીએ ટોટલ જગ્યાની તો 59 જગ્યા રાખવામાં આવેલી છે। જો મિત્રો આપણે પગારની વાત કરી લઈએ તો 40,800 પગાર રાખવામાં આવેલો છે। ફોર્મ ભરવા માટે જરૂરી તારીખની વાત કરી લઈએ તો ફોર્મ શરૂ થવાની તારીખ 25/8/2025 છે અને ફોર્મની છેલ્લી તારીખ મિત્રો ખોટી ટાઈપ કરવામાં આવી છે। ફોર્મની છેલ્લી તારીખની વાત કરી લઈએ તો મિત્રો 20/9/2025 સુધી તમે ફોર્મને એપ્લાય કરી શકો છો, ફોર્મ ભરી શકો છો મિત્રો। આ તારીખ જે 11/8/2025 છે ખોટી દર્શાવવામાં આવેલી છે મિત્રો। તો જે સાચી તારીખ છે 20/9/2025 છે મિત્રો, એ જાણી લેજો। વાત કરી લઈએ ભરતી અંગેનું નોટિફિકેશન તમારે ક્યાંથી PDF ડાઉનલોડ કરવી તો એ મારી ટેલિગ્રામ ચેનલ અને પિન્ટુ વન ન્યૂઝ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ત્યાં મેં મૂકી દીધી છે PDF। ત્યાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો। એની લિંક મેં મારી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ચલણની વાત કરીએ તો જનરલ માટે 1000 છે, SC ST EWS OBC માટે 250 છે અને દિવ્યાંગ અને માજિક સૈનિક માટે 250 રાખવામાં આવેલું છે મિત્રો। ફોર્મ ભરવા માટેની લિંકની વાત કરીએ તો મારી ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે। ત્યાં તમે ટાઈપ કરી અને વેબસાઇટ ખુલી જશે, ફોર્મ એપ્લાય કરી શકો છો। ફોર્મ ભરો એની પહેલાં તમે વાત કરી લઈએ મિત્રો કે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે। તો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મિત્રો તાજેતરનો ફોટો, સહી, આધાર કાર્ડ જોશે, લાયકાત મુજબની માર્કશીટ જોશે મિત્રો, જાતિનો દાખલો EWS OBC SC ST માટે જોશે, આવકનો દાખલો જોશે। બીજી વાત કરી લઈએ ડોક્યુમેન્ટની તો LC જોશે, શાળા છોડાનું પ્રમાણપત્ર, EWS સર્ટી જે 10% અનામતવાળા માટે, નોન ક્રિમિનલ સર્ટી ફક્ત OBC SC BC માટે જોશે, ચાલુ મોબાઈલ નંબર જોશે મિત્રો, ઈમેલ ID પણ તમારી જે રેગ્યુલર છે એ જોશે તમારા ફોનમાં। તો બધા ડોક્યુમેન્ટ મિત્રો તમે તૈયાર કરી લેજો અને ડોક્યુમેન્ટ તૈયાર કરી લો પછી તમે ફોર્મ એપ્લાય કરી શકો છો મિત્રો। બીજી વાત કરી લઈએ મિત્રો કે જે આ ભરતી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ગુજરાતમાં આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કુશીનગર, જાહેર ક્રમાંક 02/2025। રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં તાંત્રિક વર્ગ 3 લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓમાં પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રાખવામાં આવેલો છે મિત્રો, 40,800 છે અને ત્યારબાદ પગાર ધોરણ ₹29,200 થી મોડી 92,300। લેવલ 5 માંથી સીધી ભરતી ભરવા માટે પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ, આ બધી વેબસાઇટો આપેલી છે, પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવશે। નિમણૂક પામેલા ઉમેદવારો 5 વર્ષ બાદ નામ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ પગાર ધોરણમાં મૂકવા અંગે નિયમોનું કાર્યવાહી કરવામાં આવશે મિત્રો। જગ્યાની સંખ્યા, અનામત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નિયમો યુનિવર્સિટીઓની વેબસાઇટ પરથી તારીખ 25/8/2025 11 કલાકથી જોઈ શકાશે અને ઓનલાઈન અરજી કરી શકાશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20/9/2025 સુધી છે મિત્રો। તો તમે 20/9/2025 સુધી ઓનલાઈન આવેદન કરી શકો છો મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેનો પણ એક વિડીયો લાવવાનો છું હું, તો ટૂંક સમયમાં પિન્ટુ વન ન્યૂઝ ચેનલ પર આવી જશે।
ને જે આ યુનિવર્સિટીઓની વેબસાઇટ છે એની લિંક મેં મારી ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે. ત્યાં જઈ તમે ફોર્મ ભરી શકો છો. ટૂંક સમયમાં વિડીયો આવી જશે મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ.